આવેલા લાલ ચર્ચમાં નાતાલ પર્વની તૈયારીઓ પૂર્ણ. આવતીકાલે વહેલી સવારથી પ્રાર્થના સભાઓ યોજાશે. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સ્થિત ઐતિહાસિક સેન્ટિનરી મેથોડિસ્ટ ચર્ચ, જે લાલ ચર્ચ તરીકે સુવિખ્યાત છે, તે નાતાલ પર્વની ઉજવણીની તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે વિશ્વભરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રભુ ઈસુના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે આ પવિત્ર દેવળને આકર્ષક રોશની અને શણગારથી સજ્જ કરવામાં આવ્યું છે. આવતીકાલે વહેલી સવારના 6 વાગ્યાથી વિશેષ પ્રાર્થના સભાઓ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પર્વનો પ્રારંભ થશે, જેમાં શહેરભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ દેવળ પોતાની વિશિષ્ટ સ્થાપત્ય કળા અને ભવ્ય વારસો માટે જાણીતું છે. ઈસવીસન 1902માં નિર્મિત આ ઇમારતમાં ગોથિક શૈલીની વાસ્તુકલાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં લોખંડના સળિયાનો ઉપયોગ વિનાળીદાર કમાનો અને વર્તુળાકાર બારીઓ મનોહર દ્રશ્ય ખડું કરે છે. ચર્ચના 80 ફૂટ ઊંચા ટાવર પર સ્થાપિત 1 ટન વજનનો વિશાળ ઘંટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે, જેને વર્ષ 1908માં હાથીઓ અને મજબૂત દોડાઓની મદદથી અત્યંત સહેમત બાદ બેસાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડોદરાના પ્રજાવત્સલ રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા 500 ચાંદીના સિક્કાઓના ઉદાર દાનથી આ ધર્મસ્થાનની ઇમારતનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. પરંપરાગત રીતે આ વિશાળ ઘંટનો ઉપયોગ શ્રદ્ધાળુઓના અવસાન સમયે તેમના આયુષ્યમાંના વર્ષોની સંખ્યા મુજબ વગાડીને શ્રદ્ધાંજલિ અર્પવા તથા નવપરિણીત યુગલોના સ્વાગત માટે વિશેષ લયમાં કરવામાં આવે છે. નાતાલ પર્વને લઈને માત્ર ફતેગંજ જ નહીં, પરંતુ સમગ્ર વડોદરા શહેરમાં હર્ષોલ્લાસ અને શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. ચર્ચના વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા અને સુવિધાના વિશેષ પ્રબંધો કરવામાં આવ્યા છે, જેથી ભક્તિમય વાતાવરણમાં ઉત્સવની ઉજવણી સંપન્ન થઈ શકે.